સુરત શહેર યુથ કોંગ્રેસે શહેરની સમસ્યાઓને લઈને બેટર સિટી અભિયાનની જાહેરાત કરી છે. ગટર, પાણી, શિક્ષણ, રોજગાર અને સ્માર્ટ મીટર સહિતના મુદ્દાઓને લઈને યુથ કોંગ્રેસ હવે લોકો વચ્ચે જશે. કાર્યકર્તાઓ ઘર ઘર જઈ નાગરિકોની સમસ્યાઓનું રજીસ્ટ્રેશન કરશે, જ્યારે ટૂંક સમયમાં હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવશે. સુરત શહેર યુથ કોંગ્રેસે શહેરની સમસ્યાઓના ઉકેલ માટે બેટર સિટી અભિયાનની જાહેરાત કરી છે. અભિયાન હેઠળ કાર્યકર્તાઓ ઘર ઘર જઈ નાગરિકોની સમસ્યાઓનું રજીસ્ટ્રેશન કરશે અને ટૂંક સમયમાં હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવશે. યુથ કોંગ્રેસે ગીગ વર્કર્સની સામાજિક સુરક્ષા, રોજગાર, મોંઘું શિક્ષણ, પીવાના પાણીની ગુણવત્તા, ગટર, પાણી ભરાવાની સમસ્યા, સ્માર્ટ મીટર અને પાણીના બિલ જેવા મુદ્દા ઉઠાવ્યા છે. સંસ્થાએ સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન આયોજન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નાગરિકોની ફરિયાદોના આધારે આગામી દિવસોમાં તબક્કાવાર જન અભિયાન અને આંદોलन ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. आप सबको यह बताना चाहते हैं कि भारतीय युवा कांग्रेस ने पूरे देश में बेहतर सिटी नाम से कैंपेन लॉन्च किया है. उसका पर्पस ये है कि लोकल इश्यूज जो होते हैं वो उठाने का काम हम करेंगे. ये ट्रिपल इंजन की सरकार है, उसके बावजूद ये लोग जनता की प्रॉब्लम सॉल्व करने में सक्षम नहीं हुए हैं. मैं इंदौर से आती हूँ. थोड़े दिन पहले ही आपने एक पानी का मुद्दा सुना होगा, काफी लोग मर गए. वो मुद्दा भी हमारे द्वारा ही उठाया गया था. गुजरात में भी कई मुद्दे ऐसे हैं. गिग वर्कर्स के भी बहुत सारे मुद्दे हम लोगों ने उठाए. दिल्ली में तो हम स्विगी इंस्टामार्ट के ऑफिस तक पहुंचे हैं.